લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 28/1/2024 ને રવિવાર, મેષ રાશિ વડાએ આજે શું કરવું છે? મેષ રાશિવાળાએ આજે ઘઉં ગોળમાંથી કંઈક મિષ્ટાન બનાવીને નાના નાના બાળકોને ખવડાવવું જોઈએ. મિત્રો, આ મિષ્ટાન ખવડાવવાનો સમય બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો રાખશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. શું નથી કરવાનું? મિત્રો, આજે રજાનો દિવસ છે. ઘરમાં બેસીને ઘરમાં કોઈ પણ વ્યક્તિ સાથે વાદ વિવાદ નહીં કરતા. વૃષભ રાશિવાળાએ આજે શું કહે? વૃષભ રાશિવાળાએ આજે આપણા ઘરના બાળકોને સમય આપવો જોઈએ. એમની સાથે ક્યાંક નજીકના સારા સ્થળ પર ફરવા હરવા જવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જૂનો ઇલેક્ટ્રોનિક સામાન ખરીદીને ઘરે લાવવો નહીં. મિથુન રાશિવાળાએ આજે શું કર્યું? મિથુન રાશિવાળાએ આજે ઘરના વડીલોના કામ કરવાના છે અને ઘરના વડીલોના આશીર્વાદ લેવાના છે. શું નથી કરવાનું? મિત્રો, આજે રજાનો દિવસ છે તો પલંગ પર પડ્યા આળસ નહીં કરતા. ઉઠીને તૈયાર થઈને પોતાના કામે વળગજો. કર્ક રાશિવાળાએ આજે શું? કર્ક રાશિવાળાએ આજે પાણીમાં ગોળ નાખીને આ પાણીથી સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ. અને આજે જો કોઈ અંધ વ્યક્તિ મળે તો એને ખાવાનું ખવડાવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે માંસાહાર બિલકુલ નથી કરવાનું. સિંહ રાશિવાળાએ આજે શું કરજો? સિંહ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરીને દિવસની શરૂઆત કરવાની અને ઘઉં ગોળમાંથી બનેલા લાડુ સુખડી જેવી મીઠાઈ કોઈ ગરીબને ભૂખ્યાને ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ જગ્યાએ તમે બહાર હરવા ફરવા જાઓ તો એવા સ્થળોએ, જાહેર સ્થળોએ ગંદકી નહીં કરતા. કન્યા રાશિવાળાએ આજે શું કહે? કન્યા રાશિવાળાએ આજે વિષ્ણુ સહસ્ત્ર વાંચવા જોઈએ. ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ રાત્રિની યાત્રા કરવાનું આવે તો એ ન કરતા. તુલા રાશિવાળાએ આજે શું કહે? તુલા રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને ગોળવાળા પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ માંગનાર વ્યક્તિનું અપમાન નહીં કરતા. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહે? વૃશ્ચિક રાશિવાળાએ આજે ઘરે આવેલા મહેમાનને મીઠાઈ ખવડાવવી જોઈએ. અને રસ્તામાં જો કોઈ ગરીબ તમારી સામે હાથ લાંબો કરે અને આપી શકો તો ચોક્કસ એને મીઠાઈ ચોક્કસ ખવડાવજો, દાનમાં આપજો. ન આપી શકો ને તો થોડાક પૈસા એને જરૂર આપજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ અબળા વિધવા સ્ત્રી હોય એને પરેશાન નહીં કરવી. ધનરાશિવાળાએ આજે શું કરે? ધનરાશિવાળાએ આજે કોઈ બ્રાહ્મણને લાલ વસ્ત્રમાં ઘઉં ગોળ અને તાંબુ બાંધીને આપવા જોઈએ અને બ્રાહ્મણ પાસે આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે પિતા નારાજ થાય એવું કોઈ કામ કે એવા કોઈ શબ્દનો ઉપયોગ નહીં કરતા. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે સૂર્યનું દાન કરવું જોઈએ. ઘઉં ગોળ તાંબુ લાલ વસ્ત્ર આવી વસ્તુ દાનમાં આપી શકાય. આટલી બધી વસ્તુ કદાચ ન આપી શકો તો તમે જે આપી શકો એ આપજો ખરા. એક મુઠ્ઠી ઘઉં પણ ચાલશે ને એક ગોળનો ટુકડો પણ ચાલશે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈને પણ કોઈ પણ કામમાં જુઠ્ઠો વાયદો નહીં કરતા. કુંભ રાશિવાળાએ આજે શું કરજો? કુંભ રાશિવાળાએ આજે પોતાના ઘરના કુટુંબના બાળકો, નાના બાળકો 12 વર્ષથી નાના જે બચ્ચાઓ છે એનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે મેદામાંથી બનેલો અને તળેલો આ 2 ખોરાક તમે ન ખાવ તો સૌથી સારું પરિણામ મળે. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને એક તાંબાના લોટામાં પાણી ભરી એને કુંભ તરીકે સ્થાપીને દિવસની શરૂઆત કરવી જોઈએ.
શું નથી કરવાનું. તો મિત્રો આજે અનાજનો બગાડ બિલકુલ નથી કરવાનો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.